સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 28/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 74 છે. ગઈકાલે ભગવાને પોતાના જન્મ કે અવતાર વિશે ગીતા અધ્યાય 4 શ્લોક 7માં કહ્યું હતું. તે પહેલાં સમજવાની જરૂર છે. શ્લોક આમ છે: યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે કે હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું. એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. આમ ગીતામાં અર્જુનના અનેક નામોમાંનું એક નામ ભારત છે. આ શ્લોકમાં અવતાર લેવાના 2 કારણો ભગવાન બતાવે છે. 1, ધર્મનું તેજ ઝાંખું પડવું. 2, અધર્મનું જોર વધવું. અહીં પહેલું ને બીજું કારણ એક જ સ્થિતિનું વર્ણન નથી કરતા, પણ બંને સ્થિતિ જુદા જુદા તબક્કાનું વર્ણન કરે છે. પહેલાં ધર્મનું જોર ઘણું હોય, પછી તેમાંથી ઓછું થાય, પછી એનાથી પણ ઓછું થાય. આ દરમિયાન અધર્મ ધીમે ધીમે પગભર થવા માંડે અને પછી હજી પણ ધર્મ સાથે ટક્કર લેશે અને ધીમે ધીમે એટલો બળવાન બનશે કે જેમ જેમ ધર્મ માટેનો આગ્રહ, ધર્મ માટેની દ્રઢતા સમાજમાંથી ઘટતી જાય તેમ તેમ અધર્મનું વધુને વધુ જોર વધવા લાગશે. એવી સ્થિતિ આવે કે જાણે ધર્મ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. હવે ચારે બાજુ અધર્મનું જ સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આવતા સમાજમાં વસતા મુઠ્ઠીભર સજ્જનો, સત્પુરુષો, સંતો આ પરિસ્થિતિ સામે લડવા પોતાની શક્તિ ઓછી પડતી હોવાથી અંતરમાંથી ભગવાનને પોકારે છે અને ત્યારે હું જન્મ લઉં છું. વધુ કાલે. જય યોગેશ્વર.